સિવિલમાં એમ્બ્યુલન્સ વિના મૃતદેહ 7 કલાક રજળ્યો। પીએમ બાદ મૃતદેહ લઈ જવા પરિવારે રાતભર હેરાન થયો। ત્યારે હોસ્પિટલ તંત્રની બેદરકારીથી પરિવારોની એ વ્યથા છે તે વધી। આપણે કોળવાવ ગામમાં મારો ફ્રેન્ડ છે, એ કામ ઉપરથી પડી ગયો છે। અહીંયા માણાવદર સિવિલે લઈ આવ્યા। અત્યારે રાતના 11 વાગ્યા તો હજી સુધી કઈ એમ્બ્યુલન્સને લીધે અમે એને ઘરે નથી લઈ જઈ શક્યા। અને કહીએ તો કે નગરપાલિકાની એમ્બ્યુલન્સ બંધ છે, અહીંયા કે કઈ સુવિધા ઉપલબ્ધ નથી। 4 વાગ્યાનો ડેડ બોડી લઈને એ લોકો આવ્યો હતો ને પરિવાર, તો અત્યારે 11:15 વાગ્યા અત્યાર સુધી એમ્બ્યુલન્સની વ્યવસ્થા ન થઈ। નગરપાલિકાએ તપાસ કરી તો નગરપાલિકાના પ્રમુખ એમ કહે છે કે સાંસદની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ આવવાની છે, એટલે અત્યારે અમારી એમ્બ્યુલન્સ બંધ। 56 તાલુકાનું ગામ છે માણાવદર, અને એકે એમ્બ્યુલન્સ નથી। તો આવી બધી પબ્લિકને હાલાકી ભોગવવી પડે છે। વિકસિત અને વિકાસશીલ શહેરોની વાતો કરતા નેતાઓ વચ્ચે ફરી એક વખત વરવી વાસ્તવિકતા એ જૂનાગઢના માણાવદરમાંથી સામે આવી છે કે સિવિલમાં એમ્બ્યુલન્સ વિના મૃતદેહ 7 કલાક રજળ્યો। ડ્રાઈવર રજા પર, હોસ્પિટલની એમ્બ્યુલન્સ સેવાએ ઠપ પડી। પીએમ બાદ મૃતદેહ લઈ જવા પરિવારે રાતભર હેરાન થયો। અને 56 ગામના કેન્દ્રમાં એક પણ એમ્બ્યુલન્સ કાર્યરત નથી, અને એમ્બ્યુલન્સ ન હોવાના કારણે અનેક વખત આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ત્યારે હોસ્પિટલ તંત્રની બેદરકારીથી પરિવારોની એ વ્યથા છે તે વધી। એમ્બ્યુલન્સ છે પણ ડ્રાઈવર નથી। તંત્રનો આ ચોંકાવનારો એ જવાબ એ સાંભળીને સૌ કોઈ ચોંકી રહ્યા છે, અને સાથે જ શોકગ્રસ્ત પરિવારને ખાનગી એમ્બ્યુલન્સનો સહારો લેવો પડ્યો। અને સરકારી આરોગ્ય સેવાના દાવાઓની માણાવદરની અંદર આ પોલ ખુલી છે કે એક બાજુ વિકસિત અને વિકસિત એ ગુજરાતની વાતો કરવામાં આવે છે, પણ જે પીએમ માટે આવેલા મૃતદેહને ઘરે પહોંચાડવા માટે પરિવારને 7 કલાક સુધી રઝળવું પડ્યું, કેમ કે હોસ્પિટલમાં ડ્રાઈવર નથી। એમ્બ્યુલન્સ છે પણ માત્ર ચલાવનારું કોઈ નથી। ધૂળ ખાતી એમ્બ્યુલન્સોના કારણે અનેક પરિવારો આવા રઝળતા બને છે, અને તેના જ કારણે ફરી એક વખત આરોગ્ય વિભાગની અને સાથે આ તંત્રની બેદરકારીની વરવી વાસ્તવિકતા છે તે સામે આવી છે। પરિવારોએ શું કહ્યું આવો જોઈએ। મારું નામ ધવલ જીતેન્દ્રભાઈ ચુડાસમા, અને એવી ઘટના એક બનેલી છે કે અહીંયા આપણે કોળવાવ ગામમાં મારો ફ્રેન્ડ છે, એ કામ ઉપરથી પડી ગયો છે। અહીંયા માણાવદર સિવિલે લઈ આવ્યા, અને 4 વાગ્યાના લઈ આવ્યા। હજી સુધી કાંઈ આપણે પીએમમાં લઈ ગયા, એને 2 કલાક થઈ ગઈ। અત્યારે રાતના 11 વાગ્યા તો હજી સુધી કાંઈ એમ્બ્યુલન્સને લીધે અમે એને ઘરે નથી લઈ જઈ શક્યા। અને કહીએ તો કે નગરપાલિકાની એમ્બ્યુલન્સ બંધ છે, અહીંયા કે કઈ સુવિધા ઉપલબ્ધ નથી। ડ્રાઈવર અત્યારે અમે હેરાન થાય એવી રીતના બીજું કોઈ હેરાન ન થાય, એના માટે જલ્દીથી જલ્દી આ સેવા ઉપલબ્ધ કરાવે સરકાર। હું માણાવદરથી પરેશ અઢિયા બોલું છું। મારો વેપાર છે મસાલાનો। હું અત્યારે માણાવદર સિવિલ હોસ્પિટલમાં છું, ત્યાં અમારા એક મિત્રનું એક્સિડન્ટ થયું કોળવાઈ ગામે, અને 4 વાગ્યાનો ડેડ બોડી લઈને એ લોકો આવ્યો હતો ને પરિવાર, તો અત્યારે 11:15 વાગ્યા અત્યાર સુધી એમ્બ્યુલન્સની વ્યવસ્થા ન થઈ। સરકારી દવાખાને મેં પૂછ્યું તો એમ કીધું એમ્બ્યુલન્સ છે, ડ્રાઈવર 2 દિવસ ત્યાં રજા ઉપર છે। નગરપાલિકાએ તપાસ કરી તો નગરપાલિકાના પ્રમુખ એમ કહે છે કે સાંસદની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ આવવાની છે, એટલે અત્યારે અમારી એમ્બ્યુલન્સ બંધ છે। તો 56 તાલુકાનું ગામ છે માણાવદર, અને એકે એમ્બ્યુલન્સ નથી। તો આવી બધી પબ્લિકને હાલાકી ભોગવવી પડે છે, આ વ્યાજબી નથી। આના માટે કંઈક પગલાં લઈ અને કંઈક કરે એવી અમારી નમ્ર વિનંતી। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।